હેલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. હું અર્ચના જાની ગાયત્રી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા ફ્રેન્ડ્સ, મારો આજનો વિષય છે મકર સંક્રાંતિ મેં કઈ ચીજ વસ્તુઓનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિ ઓર દાન. મકર સંક્રાંતિની અંદર દાન અને પુણ્યનો શાસ્ત્રોમાં એ દિવસે વિશેષ મહત્ત્વ બતાવ્યું ગયું છે. એ દિવસે દાન કરવાથી અનેક ગણા ફળની જીવનમાં આપણને પ્રાપ્તિ થતી હોય છે. એ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પરિવર્તન કરે છે, એટલે આપણે એને મકર સંક્રાંતિ તરીકે પણ મનાવીએ છીએ. તો એ દિવસે કોઈ પણ નદીમાં સ્નાન કરવું જોઈએ. ગરીબ અને જરૂરિયાતવાળી વ્યક્તિઓને તમે અનાજનું દાન કરી શકો છો, તલનું દાન કરી શકો, વાસણનું દાન કરી શકો છો. એ દિવસે તમે ગૌદાન કરી શકો છો. ધાર્મિક બુકોનું પણ આપણે દાન કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે આપણને લાઈફમાં કયો પ્રોબ્લેમ હોય તો એ દિવસે કયું દાન કરવું જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર છે અને એને ડિપ્રેશન છે, એને શ્વાસ લેવામાં અસ્થમા હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, હોસ્પિટલાઇઝેશન કરવું પડતું હોય ઘડીએ ઘડીએ, તો એ વ્યક્તિએ મકર સંક્રાંતિ દિવસે ચોખા, સફેદ વસ્ત્ર, કોઈ પણ ચાંદીનો સિક્કો અને દક્ષિણા મંદિરમાં દાન કરવા જોઈએ. જો આપણે કોર્ટ કેસ ચાલતો હોય અને એવું વિચારીએ કે કોર્ટ કેસમાં રિઝલ્ટ આપણી ફેવરમાં આવે, તો એ દિવસે આપણે લાલ વસ્ત્ર, મસૂરની દાળ, તાંબાનું વાસણ અને દક્ષિણા દાન કરવું જોઈએ. જો આપણા બાળકો પઢાઈમાં નબળા હોય, વાંચે પણ એમને યાદ ન રહેતું હોય, તો એ દિવસે આપણે લીલું વસ્ત્ર લેવું જોઈએ, મગ લેવું જોઈએ અને કાંસાનું વાસણ મંદિરમાં બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. આપણા ઘરની અંદર બાળકો મોટા થઈ ગયા છે, એમના મેરેજ નથી થતા, તો એ દિવસે સુહાગનને આપવાની કોઈ પણ વસ્તુ લેવી જોઈએ અને મંદિરે જઈ અને બ્રાહ્મણની પત્નીને આપવી જોઈએ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પણ તમે એ દાન કરી શકો છો. એ દિવસે મંદિરે તમારે અત્તરની શીશી અથવા તો મધની શીશીનું પણ દાન કરવું જોઈએ. મંદિરમાં અત્તર અને મધ આપવાથી પણ તમારો આ પ્રોબ્લેમમાંથી તમે બહાર આવી શકો છો. કોઈ વ્યક્તિ છે કે એને બાળકો નથી થતું, તો એ દિવસે ઉત્તરાયણના દિવસે કૃષ્ણ ભગવાનના મંદિરે જઈ પીળા વસ્ત્ર અથવા તો પીળું પિતાંબર એને દાન કરવું જોઈએ. અને એ દિવસે પિત્તળના લોટામાં ચણાની દાળ ભરવી અને દક્ષિણા લઈ અને ત્યાં બ્રાહ્મણને આપવું અથવા ગરીબ વ્યક્તિને પણ તમે ચણાની દાળ, પિત્તળના લોટાનું દાન પણ કરી શકો છો. જો તમારે શનિની 7.5 પનોતી ચાલી રહી છે અને તમને વધારે પ્રોબ્લેમ છે, તો તમે એ દિવસે છત્રી, ચંપલ, કાળા તલ, કાળા અડદ અને સરસવના તેલનું દાન મંદિરમાં પણ કરી શકો છો અથવા ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવું જોઈએ. તો પનોતીમાં આપણને ઓછી ઇફેક્ટ થશે. લગ્ન જીવનની અંદર વાદ વિવાદ ચાલી રહ્યા છે, કોર્ટ કેસ ચાલી રહ્યો છે અથવા પતિ પત્ની વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન ચાલી રહ્યા હોય, તો એવી વ્યક્તિએ સૌથી પહેલાં તો ગરમ ઊનના ધાબળાનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું જોઈએ. તમે આ વસ્તુ એક સેટ પણ લઈ શકો છો અને એક કરતાં વધારે દાન પણ ગરીબોને એ દિવસે કરી શકો છો. આપણે લાઈફની અંદર એવું લાગે કે હું ચારે બાજુથી પરેશાનીઓમાં આવી ગઈ છું, મને કોઈ પણ પ્રકારનો રસ્તો દેખાતો નથી, તો એ દિવસે પિત્તળ અથવા તાંબાનું કોડિયું લઈ અંદર ઘી ભરી અને દિવેટ કરી અને ભગવાન મંદિરે જઈ અને ભગવાનના મંદિરે દીવો કરી અને પગે લાગવાનું. તો આવું કરવાથી તમારા જીવનની પરેશાની દૂર થઈ જશે અને તમને આગળ રસ્તો દેખાશે અને તમારો ભગવાન તમારી દરેક પ્રકારની મુશ્કેલી દૂર કરશે. તમે કોઈ આર્થિક રીતે પરેશાન છો, પૈસાથી પ્રોબ્લેમ છે, તમારું કામ અટકી ગયું છે, ઘર ચલાવવામાં પણ તમને તકલીફ પડી રહી છે, તો એ દિવસે સવારે નહીં ધોઈ અને લક્ષ્મી મંદિરે જવું જોઈએ. શક્ય હોય તો ભગવાનને એ દિવસે તમે કમળ ચડાવો અને ત્યાં આગળ જે દાન પેટી હોય એમાં માતાજી લક્ષ્મી માને તમારે ગુપ્ત દાન પણ કરવું જોઈએ. આવું કરવાથી પણ એનું વિશેષ ફળ તમને એ દિવસે મળશે. પહેલાં પણ મેં આ રીતે વિડીયો બનાવ્યો છે કે મંદિરમાં કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. જો ઉત્તરાયણના દિવસે તમે મંદિરની અંદર ઘંટડી અથવા તો ત્યાં મોટો ઘંટ હોય તો ઘંટનું દાન પણ કરી શકો. આવું કરવાથી જેમ ઘંટડીનો રણકાર કેવો સુંદર હોય છે, તો એવું દાન કરવાથી આપણા જીવનમાં ખુશાલી આવવા લાગશે. તમે કોઈ પણ જગ્યાએ બંધન મહેસૂસ કરો છો, પછી એ તમારું ઘર હોય, તમારો બિઝનેસ હોય, તમારા કામમાં તમે કંઈ આગળ વધી નથી રહ્યા અને બંધન જેવું લાગતું હોય, તો એ દિવસે
મંદિરમાં જઈ અને કપૂરનું દાન મંદિરમાં કરવું જોઈએ. તો આવું કરવાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. તો મકર સંક્રાંતિના દિવસે શાસ્ત્રમાં દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ બતાવેલું છે. એ દિવસે ગંગા સ્નાન પણ કરી શકો, નદીમાં સ્નાન પણ તમે કરી શકો છો. અને કોઈ પણ જગ્યાએ ગુપ્તદાન મંદિરમાં કરી શકો, ઓલ્ડ એજ હોમમાં કરી શકો, જ્યાં બાળકો સ્ટડી કરતા હોય તો એવી રીતે તમે મદદ કરી શકો. કોઈ પણ વ્યક્તિને લગ્ન જીવનમાં અટકાવ આવતો હોય તો એવી કે કોઈ અનાથ બાળકી હોય તો તેમને એના લગ્નમાં મદદ કરી શકો. તો આવા દાન કરવું અથવા આવા દાનનો શુભ સંકલ્પ મકર સંક્રાંતિ ઉપર કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે.